દીકરીને લઈ ગયા ઉપાડી ગયો હાવસ ખાઈ ગયો હવે ક્યાં લેવા જવાનું કોણ આપી દે સરકાર આપી દે દીકરી અમારો ન્યાય જોઈએ અમને ખરેખર ન્યાય આપો સરકારને અમે કાલે મારી નાખશું તમારા જનાવરને સાહેબ તમે અમારી આખી પેઢી સાફ કરી નાખો ને તમે સાંભળો આખી પેઢી અમારી સાફ કરી અમારા કાળજા ફાટી ગયા અને તેની માં ગાંડી થઈ ગઈ છે આ શબ્દો માત્ર રડવાનું વર્ણન નથી પરંતુ એક પરિવાર પર તૂટી પડેલા દુઃખનો જીવંત અહેવાલ છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ડમાસા ગામમાં બનેલી આ ઘટના માત્ર એક સમાચાર નથી પરંતુ માણસ અને જંગલી પ્રાણીઓ વચ્ચે વધતા સંઘર્ષનું ભયાનક ચિત્ર છે જ્યાં પોતાના જ ઘરની ઓસરીમાં બેઠેલી 1 વર્ષીય માસૂમ બાળકી પડવારમાં સિંહનો શિકાર બની જાય અને આ ઘટના આખા પંથકને હચમચાવી ગઈ છે તો આખરે શું બન્યું અને આ પ્રકારની ઘટનાઓ અટકાવવા શું જરૂરી છે આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ઉના તાલુકાના ડમાસા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કરીને જીવન જીવતા જીવાભાઈ પામકના પરિવારમાં આ દુઃખદ ઘટના બની છે જેમની 1 વર્ષની દીકરી હેમાંશી પોતાની માતા સવિતાબેન સાથે ઘરની ઓસરીમાં બેઠી હતી। માતા પોતાના નાના પુત્રને તાવની દવા આપી રહી હતી અને એ જ સમયે અચાનક સિંહ ઓસરી સુધી આવી ચડ્યો। કોઈને કંઈ સમજાય તે પહેલાં જ સિંહે બાળકી પર હુમલો કર્યો અને તેને મોઢામાં પકડીને બાજુના ખેતરમાં લઈ ગયો। આ સમગ્ર ઘટના એટલી ઝડપથી બની કે પરિવારજનોને પ્રતિક્રિયા આપવાનો સમય જ ન મળ્યો। થોડી જ પળોમાં એક ખુશખુશાલ ઘર શોકમાં ફેરવાઈ ગયું। ઘટનાની જાણ થતાં જ ગામમાં અફરાતફરી મચી ગઈ। ગ્રામજનો ચીસો પાડી બાળકીની શોધખોળમાં લાગી ગયા અને લોકોના અવાજથી સિંહ ત્યાંથી દૂર ભાગી ગયો પરંતુ આશરે 400 મીટર દૂર ખેતરમાંથી બાળકીનો મૃતદેહ મળતા આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું। ઘટનાના પગલે વન વિભાગની ટીમ મોડેથી પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। યોગ્ય વ્યવસ્થા અને તાત્કાલિક પ્રતિસાદ ન મળતા આક્ષેપો વચ્ચે વન વિભાગ અને સ્થાનિકોને મળીને બાળકીના મૃતદેહને જોડીમાં મૂકી પગપાળા વાહન સુધી પહોંચાડ્યો। આ દ્રશ્ય એટલું કરુણ હતું કે હાજરીમાં લોકોની આંખોમાં આંસુ આવી ગયા। સ્થાનિકો કહે છે કે છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં સિંહોની અવરજવર વધી રહી છે છતાં પૂરતી પેટ્રોલિંગ, ચેતવણી કે સુરક્ષા પગલાં લેવામાં આવ્યા નથી। સાંભળો પીડિત પરિવારની હૈયાવરાળ। એને ઓસરીમાં બેઠે બેઠે છોકરાને દવા તાવની પીવડાવતી હતી અને છોકરી બાજુમાં બેઠી હતી તો એમાંથી છોકરાને આવીને તરત છોકરીને લઈને ઉપાડીને વજી બેનના ખોળામાં છોકરો હતો તો છોકરાને પકડે કે છોકરીની વાહે દોડે તો તરત હાવસ આવીને ઉપાડી ગયો। એની વાહે ઉસ્કારા મારે રેડું પાડે પણ એ થોડો મૂકે ને થોડેક સેટે સુધી લઈને પછી એને ખાધી અભીખી સુધી નાખી આખી। બેન તમારે કેટલા દીકરા દીકરી છે? અરે એક જ બાળક હતું, એક દીકરો ને એક જ દીકરી હતી। આ દીકરી મોટી હતી 4 વર્ષની અને દીકરો નાનો હતો 1.5 વર્ષનો। હવે તમારી માંગ શું છે બેન? અરે અમારી માંગ એમ જ છે કે કાં તો અમને ન્યાય આપો અને બધા હાઉસને ગામમાંથી પકડી જાય અને આમને જે કાર્યવાહી કરવી પડતી હોય અને સરકારને અમે સેઠુથી પૂછ્યા કે અમારી બાળકી જેવી ગઈ એવી કોઈનું બાળક પણ આવી રીતના હાવસના લીધે નો મોત થાય, હવે અમારી માંગ છે। એમના પપ્પા શું કરે છે? એના પપ્પા તો બિચારા મજૂરી કરે, ખાણનો ધંધો કરે, એ તો હોતાય નહીં અહીંયા ઘેર, ખાણે ગયા હતા ને તરત આવીને ઉપાડી ગયું। જો એ હોત તો એને ધોકે ધોકે મારવા દોડત। એની છોકરી હાવ નાની હતી ત્યારથી એને બહુ વાલી હતી, હવે એમ કે ક્યાંથી લાવવી। અવારનવાર આયા હાવજુ આવતા અવારનવાર ગમે ત્યારે આવા ટાઈમે સાંજે ને દિયાતમાં એટલે તો ગમે ત્યાં હોય જ, કઈ રેઢું કઈ મુકાય જ નહીં, બારી બારણા જ બંધ રાખવાના। તો એટલું બધું હોય તો એ સરકારને કે અમારે ન્યાય આપો આ બાળકી માટે અને કોઈનું બાળક હવે આવી રીતના અમારા બાળક જેવું ન થાય કારણ કે અમારા કાળજા હવે ફાટી ગયા। અમે આ બાળકને જોઈને આના વગર અમે કઈ રીતે એની માને અમે શું બેલહ આપીએ? એ માં ગાંડી થઈ ગઈ અટાણે, એને અમે શું એને સલાહ આપીએ આ બાળક માટે? અમારે આવી વેદના છે સરકારને કે હવે પછી કોઈનું બાળક આવી રીતના હાવસના મોઢામાં ન જાય। આ ઘટનાએ પરિવારને સંપૂર્ણ રીતે તોડી નાખ્યો છે। બાળકીના પિતા પોતાની દીકરીના મૃતદેહ પાસે બેસીને ભાંગી પડ્યા હતા અને દ્રશ્ય જોઈને આસપાસના લોકો પણ પોતાનો દુઃખ છુપાવી શક્યા નહોતા। પરિવાર હવે માત્ર એક જ માંગ કરી રહ્યો છે, ન્યાય। તેઓ માંગ કરી રહ્યા છે કે ગામ નજીક ફરતા સિંહો અને દીપડાઓને તાત્કાલિક દૂર કરવામાં આવે અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે। વન વિભાગે આશ્વાસન તો આપ્યું છે પરંતુ ડમાસા ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ હજુ યથાવત છે। અંતમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે માનવ વસાહતોની નજીક જંગલી પ્રાણીઓની વધતી અવરજવર સામે તંત્ર કેટલું તૈયાર છે? શું દરેક આવી ઘટના પછી માત્ર આશ્વાસન પૂરતું છે કે પછી હવે કડક અને પ્રતિકારાત્મક પગલાં લેવાની જરૂર છે?
શું લોકોની સુરક્ષા અને વન્યજીવન વચ્ચે સંતુલન જાળવવું હવે સૌથી મોટો પડકાર બની રહ્યું છે? આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.